ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદ વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, મા આશાપુરા ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું રિંકલ પરમાર। તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। જનસંઘના આદ્ય સ્થાપક અને પ્રખર રાષ્ટ્રભક્ત તથા સમગ્ર જીવન રાષ્ટ્રને અર્પણ કરી આપનાર પંડિત દીનદયાલ ઉપાધ્યાયની આજે 46મી પુણ્યતિથિ નિમિત્તે તેમની પ્રતિમા ઉપર હારારોપણ કરાયું। પંડિત દીનદયાલ ઉપાધ્યાયનો જન્મ 25/9/1916ના રોજ થયો હતો। જયપુર અજમેર વચ્ચે આવેલ દાનકિયા ગામે તેમનો જન્મ થયો। 7 વર્ષની વયે તેમણે માતા પિતા બંનેને ગુમાવ્યા હતા અને મામાને ઘરે ઉછેર થયો। તેમણે ઘણી મુશ્કેલી ભર્યું જીવન જીવ્યું। ત્યારબાદ આરએસએસ સાથે જોડાયા અને અનેક જવાબદારી ભર્યા હોદ્દા પર રહી સંઘની શાખાઓનું વિસ્તરણ કર્યું। ઉચ્ચ ચારિત્ર્ય, પ્રખર સિદ્ધાંતવાદી, દેશભક્ત એવા પંડિત દીનદયાલજીનું નિધન 11/2/1958ના રોજ થયું હતું। તેમનો મૃતદેહ મોગલસરાય સ્ટેશનના યાર્ડમાં મળી આવ્યો। તેમના મૃત્યુનું રહસ્ય આજે પણ અકબંધ છે। એક પ્રખર રાષ્ટ્રભક્તની પ્રતિમાને આજે ભુજમાં હારારોપણ કરાયું। જોઈએ એક અહેવાલ। દીનદયાલજી ઉપાધ્યાયની આજે તિથિના કારણે આજે બધાએ શ્રદ્ધાંજલિ અને આરતોરા કર્યા। ખાસ કરીને અમારી પાર્ટીના સ્થાપક હતા, એની એક નેમ હતી કે છેવાડાના ગરીબ માણસ સુધી કઈ રીતે આપણે પહોંચી શકાય અને ગરીબ માણસને કઈ રીતે આપણે ઉપયોગી થઈ શકાય, એને સાર્થક કરવા માટે ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ ગરીબો માટેની ઘણી બધી યોજનાઓ બનાવી। પંડિતજી દીનદયાળ ઉપાધ્યાયજીની આજે 46મી પૂર્ણતિથિ છે। ભુજ નગરપાલિકા દ્વારા એની પ્રતિમાને અહીંયા હારારોપણનું આયોજન કરવામાં આવ્યું છે। તેઓ જનસંઘના સ્થાપક હતા અને પાર્ટી માટે ખૂબ પોતાનું યોગદાન આપ્યું છે। તો એના કરેલા જે સારા કાર્ય અને દીનદયાળ માર્ગ ઉપર સૌ ચાલી આજના દિવસે શ્રદ્ધાંજલિ આપી ગણાય। એકાત્મ માનવતાવાદના પ્રણેતા અને જનસંઘના પૂર્વ સ્થાપકોમાંના એક પંડિત દીનદયાળજીની જ્યારે આજે પુણ્યતિથિ છે, ત્યારે આ દેશમાં એક ધ્વજ અને એક પ્રધાનમંત્રીનો એમણે નારો આપ્યો હતો અને કાશ્મીરની અંદરમાં જ્યારે પરમિટ પ્રથા હતી ત્યારે પરમિટ પ્રથાનો ભંગ કરી અને એમણે કાશ્મીરની અંદરમાં પ્રવેશ કર્યો અને પાછા ના આવ્યા। એ પંડિતજીને આજે શ્રદ્ધાંજલિ અર્પણ કરતા અમે એટલું જ કહીએ છીએ કે આ દેશની અંદરમાં પુણ્ય સ્વરાજ્યની સ્થાપના થાય અને આ દેશ સમગ્ર વિશ્વની અંદરમાં એક મહાસત્તા બને। અને આજે પંડિતજીને પૂર્ણતિથિ નિમિત્તે કચ્છ ભાજપ દ્વારા પણ જિલ્લાની કાળુભાઈની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। છેવાડાના રાષ્ટ્રના માણસ સુધી કે જેને અંત્યોદયનું સ્વરૂપ આપી નાનામાં નાના માણસની પક્ષનો કાર્યકર્તા, પક્ષનો નેતા અને રાષ્ટ્રમાં બનેલી સરકાર નાના માણસ સુધી પહોંચે એવું જ્યારે એમનું ધ્યેય અને કાર્યો હતા, એમણે ચિંધેલા માર્ગ ઉપર આપણે સૌ ચાલી અને આપણા રાષ્ટ્રને પરમ વૈભવના શિખરે પહોંચાડીએ એવી જ આજે આપણે સૌ શ્રદ્ધાંજલિ રૂપે એમના આદર્શોને આપણા જીવનમાં ઉતારીએ, એ જ એક મોટી શ્રદ્ધાંજલિ। આજે ભારતીય જનસંઘના આદ્ય મહામંત્રી પંડિત દીનદયાલ ઉપાધ્યાયજીની પુણ્યતિથિ છે। પંડિત દીનદયાલ ઉપાધ્યાયજીનું જીવન ભારતીય રાજનીતિમાં એક અનેરો સંદેશો આપનારું રહ્યું। માનવના કલ્યાણ માટે ઉચ્ચ પ્રેરણા સ્વરૂપે આજે પ્રવર્તમાન છે। તેઓ શ્રી રાજનીતિના ક્ષેત્રમાં કામ કરનારા લોકો માટે ખૂબ જ પ્રેરણાદાયી રહ્યા। આ ઉચ્ચ વિચારોની પ્રેરણા લઈ અને ભારતીય જનસંઘથી લઈને આજની ભારતીય જનતા પાર્ટી એ ગરીબ માનવીના જીવનમાં વિકાસની સાચી સ્થિતિ અને શ્રદ્ધા કેવી રીતે પ્રગટે એ રીતની રાજનીતિ અમે ચલાવી રહ્યા છીએ। આજે એવા મહામાનવ કે જેને એકાત્મ માનવ જીવન ચિંતનનો સંદેશ આપ્યો હતો, એમની પ્રેરણાઓ લઈ અને કામ કરીએ છીએ। એમનો આજે જન્મદિવસ છે। અમે ભારતીય જનતા પાર્ટીના
કરોડો કાર્યકર્તાઓ એમના આદર્શના માર્ગે ભારતીય રાજનીતિમાં ચાલી રહ્યા છે. શુભારંભ જખ બહુતેરા ધ ફેશન હબ મેન્સવેર, લેડીઝવેર, કિડ્સવેર. શ્રી જખદાદાની અસીમ કૃપાથી તેમજ ગાત્રાળ માતાજીના આશીર્વાદથી શુભારંભ કરવા જઈ રહ્યા છીએ. જખ બહુતેરા ધ ફેશન હબ. તો આપની ઉપસ્થિતિ અમારા સાહસને પ્રોત્સાહન આપશે. ભુજની ફેશન પ્રિય જનતાને પધારવા હાર્દિક નિમંત્રણ છે. સ્થળ શોપ નંબર 7, ડાયમંડ પ્લાઝા કોમ્પ્લેક્સ, વ્હાઇટ બિલ્ડિંગની બાજુમાં, સુહાગ રિંગ રોડ, ભુજ, કચ્છ. સમય તારીખ 12 ફેબ્રુઆરી 2014 બુધવાર સવારે 10:15 કલાકે. ઉદ્ઘાટા યુગ પુરુષ આંતરરાષ્ટ્રીય સભાપતિ મહંત શ્રી ગિરિજાદત્ત ગિરિજી બાપુ, શ્રી પીઠ આશાપુરા માતાજી નાના રતડિયાના હસ્તે. સંબંધિત ફર્મ સામતભાઈ પી સંગાર, જખ બહુતેરા બોરવેલ, પીપરી, તાલુકો માંડવી. મોબાઈલ 98 246 25 5 72. શુભારંભ જખ બહુતેરા ધ ફેશન હબ. નિમંત્રક ખીમજી પાંચા સંગાર તથા સમસ્ત ચેલંગા પરિવાર. મોબાઈલ 98 257 19 6 33. ભુજની જીકે જનરલ હોસ્પિટલની પાછળ ખુલ્લા પ્લોટમાં દારૂડિયા મહેફિલ મનાવે છે. ભુજની જીકે જનરલ હોસ્પિટલની પાછળ ખુલ્લા પ્લોટમાં રાત્રે દારૂડિયા દારૂની મહેફિલ મનાવે છે. આ પ્લોટમાં હજારો દારૂની થેલી આ રંગીન મહેફિલની ગવાહી પૂરી પાડે છે. પોલીસની નજર આ વિસ્તારમાં પડે તેવું સ્થાનિકો ઈચ્છે છે. આવી છે અને એકદમ આ પોઝ એરિયા કહેવાય છે, કારણ કે જીકે હોસ્પિટલની સામેની સાઈડમાં આ બધા હોસ્પિટલો આવી છે, મોટા મોટા બંગલા આવેલા છે. એની બાજુમાં જ એક મોટો પ્લોટ ખાલી પડેલો છે. એમાં દેશી દારૂનો કેટલી બધી હજારોનો હિસાબે થેલીઓ પડી છે. તો વિચાર કરો કે કેટલી હદે આ અંધારું છે તંત્રમાં, કે આટલી હજારો થેલીઓ પડી હોય ને તમને દેખાતું ન હોય, પોલીસ તંત્ર ન દેખાતું હોય, એટલા ઘર બરબાદ થાય છે છતાં પણ બંધ નથી થતું. વાત્સલ્ય મંડપ એન્ડ લાઇટ ડેકોરેશન. આપના પ્રસંગોને યાદગાર બનાવવા માટેનું એક વિશ્વાસપાત્ર સ્થળ એટલે વાત્સલ્ય મંડપ એન્ડ લાઇટ ડેકોરેશન. લગ્ન પ્રસંગ, રિસેપ્શન, ધાર્મિક પ્રસંગો, સામાજિક પ્રસંગોમાં 4 ચાંદ લગાડવાની જવાબદારી અમારી. આપ નિશ્ચિત થઈ પ્રસંગનો આનંદ માણો. અમારી પાસે અવનવી અને લેટેસ્ટ ડિઝાઇનો છે જેથી આપનો પ્રસંગ દીપી ઉઠશે. મંડપ અને લાઇટ ડેકોરેશનની દુનિયામાં મોખરાનું સ્થાન એટલે વાત્સલ્ય મંડપ એન્ડ લાઇટ ડેકોરેશન. શોપ નંબર 5, એકતા સુપરમાર્કેટની બાજુમાં, હિલ ગાર્ડન પાસે, ત્રિમંદિર રોડ, ભુજ, કચ્છ. દિલીપસિંહ કે પટિયાર. મોબાઈલ નંબર 9825369864 9723469864. ભુજ સ્વામિનારાયણ મંદિરના સંત હરિજીવન દાસજીનો દેહ પંચમહાભૂતમાં વિલીન. હજારો સ્વામી ભક્તો અંતિમ યાત્રામાં જોડાયા. ભુજ સ્વામિનારાયણ મંદિરના મહંત હરિજીવન દાસજી અક્ષરવાસ થતા તેમની અંતિમ યાત્રા સવારે 8 કલાકે નીકળતા હજારો ભાવિકો જોડાયા હતા. 1953ની સાલમાં દીક્ષા ગ્રહણ કરી સતત 63 વર્ષ સુધી ઠાકોરજીની સેવા કરી અનેક પ્રેરણાદાયી કાર્ય કર્યા હતા અને અનુયાયીઓને સત્સંગી જીવન જીવવાની શીખ આપી હતી. આ અંતિમ યાત્રામાં દેશ વિદેશથી અનેક ભાવિકો હાજર રહ્યા હતા. ભગવાન સ્વામિનારાયણના ઉદ્દેશથી વરેલા સ્વામીજીના સરળ સ્વભાવથી અનેક ભાવિકો માટે તેમનું જીવન પ્રેરણાદાયી બન્યું છે. હેપી ફેસીસ સ્કૂલ, નોલેજ વિધાઉટ બર્ડન. તમારો કુમળો છોડ નાનપણથી પોતાના માસૂમ સ્મિતને ન ગુમાવી બેસે, હસતા રમતા હેપી ફેસ સાથે અભ્યાસના પાઠ શીખવા લાગે એ માટે હેપી ફેસીસ સ્કૂલ પ્રયોગાત્મક પગલું ભર્યું છે. Happy Faces School have objective of all-round development of the child. Happy Faces School registrations are open for playgroup, nursery, lower KG, upper KG, standard 1 to standard 5. Government approved. Teaching with ECE method. Low students teacher ratio. 1-to-1 attention. Stage exposure to each child. Well trained staff. Workshop for parents regularly. Annual day celebrations. Sports day celebrations. અમો તમારા બાળકને હસતા રમતા શિક્ષણના રાજમાર્ગ પર ટચલી આંગળી પકડીને લઈ જવા માટે તત્પર છીએ. આજે જ સંપર્ક કરો. હેપી ફેસીસ સ્કૂલ, દેસાઈ હાઉસ, અલોહા, નિયર ભુજ ઇંગ્લિશ સ્કૂલ, વિજયનગર હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ. સંપર્ક 9898121426 9979898610.
કચ્છ યુનિવર્સિટીની એક્ઝિક્યુટિવ કાઉન્સિલની મીટિંગ યોજાઈ, જેમાં કચ્છ યુનિવર્સિટીના અનેક પ્રશ્નોની ચર્ચા થઈ, પરંતુ મીડિયાને આ સમગ્ર કામગીરીથી દૂર રાખવાથી અનેક શંકાઓ કુશંકાઓ વહેતી થઈ. કચ્છ યુનિવર્સિટી ખાતે ગઈકાલે એક્ઝિક્યુટિવ કાઉન્સિલની મીટિંગ યોજાણી હતી. આ મીટિંગમાં મુખ્યત્વે હાલમાં કચ્છ યુનિવર્સિટીમાં થયેલ ધરણા અંગે ચર્ચાઓ થયેલ હતી અને બંધ બારણે થયેલી ચર્ચાઓથી મીડિયા અને પત્રકારોને દૂર રાખવામાં આવ્યા હતા. આ અંગે વાઇસ ચાન્સેલર અને સેનેટ સભ્યો સાથે પત્રકારોએ રજૂઆત કરેલ હતી, પરંતુ કોઈપણ પ્રકારે ચાલુ કાર્યવાહી દરમિયાન તેમને મીટિંગ ખંડમાં પ્રવેશ મળ્યો ન હતો. વધારામાં માન્યૂઝના પત્રકારે જ્યારે નિયમોની નકલો માંગી ત્યારે તેમણે પત્રકારોના પ્રવેશ અંગેના કોઈપણ નિયમો જણાવ્યા ન હતા અને તદુપરાંત વીસીએ જણાવ્યું હતું કે બીજી યુનિવર્સિટીના જે નિયમો છે તે પ્રમાણે આગામી મીટિંગમાં જણાવાશે, પરંતુ દરેકે દરેક યુનિવર્સિટી પોતાના અલગ નિર્ણયો લેવા સ્વતંત્ર છે. તેવામાં પત્રકારોને આજની કાર્યવાહીથી દૂર રાખવાનું મુખ્ય કારણ હજી જાણવા મળેલ નથી. બાપુ, યુનિવર્સિટીમાં 4 દિવસથી ધરણા યોજાય છે, તો એ ધરણા અંગે શું ગઈકાલે મીટિંગમાં કોઈ ચર્ચા અથવા કોઈ નિર્ણય લેવાનું ખરો? પહેલી વાત તો એ કે હું આ બધા ટેમ્પરરી 58 થી 60 કર્મચારીઓ છે એ ટેમ્પરરી છે અને એ લોકો કરાર આધારિત છે. બરાબર, એમના કરાર પહેલા પૂરા થઈ ગયેલા છે, પણ 5 વર્ષથી આજે સ્થાનિક લોકો છે એટલે 5 વર્ષથી ત્યાં એમના કરાર રિન્યુ કરી અને આજ સુધી ટેમ્પરરી ચાલુ છે. બરાબર, એમની માંગણી છે કાયમી કરવાની. તો કાયમી કરવાના અધિકાર યુનિવર્સિટીના તો છે નહીં કે અમે કાયમી કરી શકીએ. અમારા અધિકારો તમે કાલે જ કરી દઈએ, અમને કાંઈ નથી, વાંધો નથી. એના અધિકાર રાજ્ય સરકારના છે અને એની પ્રોસિજર છે. એમને એમ તો થાય નહીં તમે કાયમી. અચ્છા, રાજ્ય સરકારને કાયમી કરવા હોય તો કાલે કરે, અમે રાજી છીએ. અચ્છા, એ દરખાસ્તની વાત કરે છે કે યુનિવર્સિટી આમાં એ લોકો ખરેખર ધરણા કરવા જોઈએ તો રાજ્ય સરકાર સામે કરવા જોઈએ, એને બદલે આમાં યુનિવર્સિટીમાં કરે છે ને યુનિવર્સિટીનો વાતાવરણ કુલુષિત કરે છે. અમારો વાંધો એ નથી છે કે તમે ટેમ્પરરી કર્મચારી છો, તમે યુનિવર્સિટીનો હિત જુઓ, યુનિવર્સિટીનો અહિત ન જોવાનું. એટલે એ લોકો ધરણા જે કર્યા છે, દાખલા તરીકે દરખાસ્તની વાત કરે છે તો વારંવાર અહીંયાથી લેટર લખાઈને ગયા જ છે. એક વખત નહીં, લેટર ગયા જ છે. યાદવ સાહેબ વીસી હતા ત્યારે ગયા છે, એના પછી પણ ગયા છે. મને તો હજી મગજમાં જ નથી બેસતો, કારણ કે એ લોકો ધરણામાં બેઠા એના 2 દિવસ પહેલા યુનિયન સાથે અમારી ચર્ચા થયેલી. એટલે મેં ત્યારે પણ કીધું તમે આવજો, તમારી જે માંગ હશે એ પ્રમાણે તમે જે કહેશો એ રીતે અમે દરખાસ્ત ઈસી 10 તારીખે હતી તો તમે ઈસીમાં અમને કહેજો. તો અમે 31 તારીખ મને બરાબર યાદ છે, 31 તારીખે એ લોકો મળ્યા હતા અમને, ત્યારે મેં કીધું કે તમે ઈસી 10 તારીખે છે તમે વાત કરજો તો ઈસીમાં અમે દરખાસ્ત મૂકશું. અચ્છા, એ લોકો નાનામાં નાની બાબતમાં પ્રેસમાં જાય, પછી જુદી જુદી, આજે હું તમને કહી દઉં મને 50 ફરિયાદ એવી આવે છે. બધા ખરાબ નથી, આપણે એમ સમજીએ છીએ, પણ અમુક લોકોને કારણે એ લોકો એમને બદનામ યુનિવર્સિટીને કરતા હોય તેનો અર્થ નથી. ભારત ઉત્સવ 2014 તારીખ 1 ફેબ્રુઆરી 2014 થી 24 ફેબ્રુઆરી 2014 સુધી ભારતનું એકમાત્ર અભૂતપૂર્વ અને અદ્ભુત હેન્ડલૂમ એન્ડ હેન્ડીક્રાફ્ટ પ્રદર્શન. આપના ભરોસાનું પ્રતીક એટલે ભારત ઉત્સવ 2014. ભારતના વિભિન્ન રાજ્યોમાં હસ્તકલા તેમજ હાથ બનાવટની આઇટમો જેવી કે જમ્મુ કાશ્મીર, લખનઉ, હરિયાણા, બિહાર, તમિલનાડુ, પંજાબ, યુપી, રાજસ્થાન, વેસ્ટ બંગાળ, આંધ્રપ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર, મુંબઈ અને હરિદ્વાર. આપના ભરોસાનું પ્રતીક એટલે ભારત ઉત્સવ 2014. માટી કલાનો અદ્ભુત ખજાનો, હાથ બનાવટના ફર્નિચરનું વેચાણ તેમજ પ્રદર્શન, ફેન્સી માર્બલ મંદિરો. એકવાર મુલાકાત લેવાનું ચૂકશો નહીં. પ્રવેશ ફીના કૂપન પર લકી ડ્રો કરવામાં આવશે, જેમાં મુખ્ય ઇનામ સ્કૂટી સાથે 5 આશ્વાસન ઇનામો તો ખરા જ. એડ્રેસ ટીન સિટી એકોડ હોસ્પિટલ સામે, મુન્દ્રા રોડ, ભુજ, કચ્છ. સંપર્ક 93744934393758150551. શિવમ કેટરર્સ, શંભુ મહારાજ રસોયા. ભુજના સેજવાલા માતમ ઉપર ઇસ્માઇલ વલીપીરના ઉર્સનું આયોજન કરાયું. હિન્દુ મુસ્લિમ જ્ઞાતિના લોકોએ શ્રદ્ધાપૂર્વક ઉજવણીમાં ભાગ લીધો. ભુજમાં સેજવાલા માતમ ઉપર ઇસ્માઇલ શાહ પીરના ઉર્સનું આયોજન કરાયું હતું. 225 વર્ષથી આ ઉર્સની ઉજવણી થાય છે અને દર ગુરુવારે હજારો શ્રદ્ધાળુઓ અહીં માનતા પૂરી કરવા આવે છે. આ ઉર્સ પ્રસંગે ચાદર પોસી અને ન્યાઝના કાર્યક્રમ યોજાયા હતા. આ પ્રસંગે ભુજ તથા આજુબાજુના અનેક શ્રદ્ધાળુ હિન્દુ મુસ્લિમ ભાઈ બહેનો ઉમટી પડ્યા હતા. સૈયદ હાજી શાહ બુખારી, આજે રબીઉલ આખરની પ્રથમ જુમેરાત છે અને સાંઈ ઇસ્માઇલ શાહ પીરનું હર સાલ અમે એ દિવસે ઉરસ બનાવીએ છીએ. આજે ઇસ્માઇલ શાહ પીરનું ઉરસ મુબારક છે. આમની ઉપર જે અકીદતમંદ રાખે છે એ લોકો પોતાની મરજી મુજબ
આવે છે. બાકી અમે અગાઉથી કોઈ જાહેરાત કે બીજું ત્રીજું કંઈ કરતા નથી. એ પોતાની કરામતથી જેને બોલાવવા માંગે છે એ હાલે આવે છે. કાર્યક્રમમાં અહીંયા કને ન્યાજ છે, ચાદરપોશી છે. શેજવારી માતામની અંદર જે છે ને આ ઇસ્માઇલ શાહ પીર 1827ની અંદર મીરપુર સિંધ પાકિસ્તાનમાંથી આવેલા સૈયદ ઇસ્માઇલ શાહ મોહમ્મદ શાહ બુખારી જે પોતાની સાથે 40 ચીન અને એક પલેજો જે પાછળમાં રહીએ છે એ સાથે લઈને આવ્યા હતા પોતાનો પરિવાર ખાદિમ તરીકે. જે આજ દિવસ સુધી અમે અહીંયા કને વંશ પરંપરા 250 વર્ષથી અમે અમારી રીતે નામના કરતા રહીએ છીએ. મારું નામ પઠાણ રમજાન ખાન છે. એટલે આ દરગાહ ઇસ્માઇલ શાહ વલીની દરગાહ છે. સેજવારા માતમ ભુજ મધ્યે આ દરગાહ આવેલી છે અને એનો ઇતિહાસ ઘણો જૂનો અને જાણીતો છે. અને આ દરગાહ ઉપર બધા ધર્મના લોકો શ્રદ્ધા રાખે છે. આમ તો દર ગુરુવારે અહીંયા આ દરગાહે દર્શનાર્થે ઘણા બધા લોકો આવે છે, પણ આજ ખાસ કરીને ઉર્સ રાખેલું હતું આ દરગાહનું. એમાં ઘણા દર્શનાર્થીઓએ લાભ લીધો. એમાં બધા ધર્મના લોકો હતા. અહીંયા જે આજે ઉર્સ રાખ્યું એમાં સૌ પ્રથમ તો મિલાદ શરીફનું આયોજન કરવામાં આવ્યું હતું અને સતારભાઈ બકાલી એમના તરફથી મિલાદ કરવામાં આવી. ત્યારબાદ ચાદરપોશી કરવામાં આવી, સીધી ધમાલ કહેવામાં આવે છે. એ સીધી ધમાલમાં આ દરગાહ અને આજુબાજુ જે એમના કુટુંબીજનો અને પરિવારજનોની બીજી દરગાહ છે એમાં સીધી ધમાલ તરફથી થોડું નાનું આયોજન કરવામાં આવી અને ત્યારબાદ ન્યાજ રાખી અને આ કાર્યક્રમને અમે પૂરું કરશું. ઓપલ ઇલેક્ટ્રોનિક્સ અને હોમ એપ્લાયન્સીસનો અતિ આધુનિક શોરૂમ. આપ ઇલેક્ટ્રોનિક અને હોમ એપ્લાયન્સીસની અન્ય આઇટમો ખરીદવા વિચારી રહ્યા હો તો સૌપ્રથમ ઓપલ ઇલેક્ટ્રોનિક્સની મુલાકાત લો. કંપનીની આઇટમો મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે ઓપલ ઇલેક્ટ્રોનિક્સ. અમારે ત્યાંથી તમામ પ્રતિષ્ઠિત કંપનીઓની LCD, LED, 3D રેફ્રિજરેટર, વોશિંગ મશીન, વોટર કુલર અને વોટર પ્યોરિફાયરની વિશાળ રેન્જ હાજર સ્ટોકમાં. એર કન્ડિશનરના તમામ મોડલ ઉપલબ્ધ, જેમ કે ઓવન, મિક્સચર, ગ્રાઇન્ડર, જ્યુસર, ગેસ સ્ટવમાં અતિ આધુનિક અને નવી વેરાયટીઓ અને તદ્દન વ્યાજબી ભાવે તમામ કંપનીઓના ડિજિટલ બોક્સ અને ડીશ અમારે ત્યાંથી મળશે. સરનામું ઓપલ ઇલેક્ટ્રોનિક, 4th ST કોલોની, ઝુમર હાઉસ પાસે, સંતોષી માતા મંદિર સામે, ભુજ, કચ્છ. ફોન નંબર 02832255549 9979877443. ભુજની વિધિ હાઈસ્કૂલના દરવાજા પાસે બસ તેમજ રિક્ષાઓ ઊભી રહે છે. તેને કારણે વિદ્યાર્થીઓ તેમજ 4 રસ્તા ઉપર ટર્નિંગમાં વાહન ચાલકોને મુશ્કેલી. ભુજની વિધિ હાઈસ્કૂલનો મોટો દરવાજો જે 4 રસ્તા ઉપર છે તે દરવાજાની તદ્દન બાજુમાં ખાનગી બસો, ST બસ તેમજ રિક્ષાઓ ઊભે છે. તેને કારણે 4 રસ્તા ઉપરના વાહનોના ટ્રાફિકને ખૂબ જ મુશ્કેલી ઊભી થાય છે. પોલીસના ટ્રાફિક વિભાગે આ વાહન વીડી પાસે પુલ છે ત્યાં ઊભા રહે અને રિક્ષાઓ પણ તેની આજુબાજુ પાર્ક થાય તો આ ચક્રાવા પાસે ધમધમતા વાહન વ્યવહાર યોગ્ય રીતે ચાલી શકે. તેથી વીડીના દરવાજા પાસેથી વાહનો તાત્કાલિક ધોરણે હટાવવાની જરૂરત ઉપર પાલિકાના કોર્પોરેટર રીતેન ઘોરે પણ માંગણી કરી છે. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ ફાઇલ. મહાવીરનગરમાં પાડોશીને ત્રાસથી ત્રાહિમામ પોકારી ગયેલ મહિલાએ ફિનાઇલ પી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો. ભુજના મહાવીરનગરના પ્રશાંત પાર્ક બિલ્ડિંગમાં રહેતા ગીતાબેને પાડોશી હંસાબેનના ત્રાસથી રોજબરોજના ઝઘડાથી કંટાળી ફિનાઇલ પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. છેલ્લા ઘણા દિવસથી આ પડોશણના ત્રાસથી ગીતાબેને આ પગલું ભર્યું હતું. તેમને સારવાર માટે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. શું નામ તમારું? ગીતાબેન. હા ગીતાબેન, ક્યાં રહ્યો છો તમે અને શું કારણે તમે ફિનાઇલ પીધું? મહાવીરનગરનો પ્રશાંત પાર્ક બિલ્ડિંગમાં રહે છે. હંસાબેનના ત્રાસથી દવા પીધી છે. હંસાબેન કોણ છે? બ્રાહ્મણ છે, અમારા બિલ્ડિંગમાં બાજુમાં રહે છે. રોજ ત્રાસ દે છે અમને બધાને. બરાબર. એના હિસાબે દવા પીધી છે. માણસોને ધમકી ક્યારેક ક્યારેક બતાવ્યા કરે. બરાબર. ને કેટલા દિવસથી હાલે? અમને 2-3 દિવસથી વધારે કરે છે. પહેલાં કરતી હતી પણ ત્યારે અમે નમતું લઈ લેતા હતા. અત્યારે વધારે ત્રાસ વધી ગયો છે. એટલે શું એના કારણે તમે શું કર્યું છે? મેં ફિનાઇલ એટલે જ પીધું છે. કેટલા વાગ્યા બરાબર? 1:30 વાગ્યો છે લગભગ.
જાહેર ચેતવણી. ભુજ શહેરમાં મિલકત ધરાવતા તમામ ગ્રાહકોએ પોતાની મિલકતની બાકી લેણીની રકમ તાત્કાલિક ભરપાઈ કરી જવી. જેમણે મિલકતની નોંધ તથા આકરણી કરાવેલ નથી તેઓએ મિલકતના આધારો રજૂ કરી આકરણી કરાવી નાણાં ભરપાઈ કરી જવા. અન્યથા પાણી ડ્રેનેજના જોડાણ ડિસ્કનેક્ટ કરવાની તેમજ જરૂર મુજબ સીલિંગ તેમજ જપ્તીની કામગીરી હાથ ધરવામાં આવશે. સમયસર કરવેરા ભરપાઈ કરી શહેરને સમૃદ્ધ બનાવીએ. મુખ્ય અધિકારી નગર સેવા સદન ભુજ. માંડવી મુન્દ્રા નેશનલ હાઈવે ઉપર મોટી ખાખર પાસે 2 બાઇક ધડાકાભેર અથડાતા એકનું મૃત્યુ થયું, જ્યારે બીજા ઘાયલ યુવકને હોસ્પિટલમાં ખસેડાયો. માંડવી મુન્દ્રા નેશનલ હાઈવે ઉપર મોટી ખાખર પાસે બાઇક નંબર GJ12S 5514 તથા બાઇક નંબર GJ12AS 3463 ધડાકાભેર અથડાતા આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. મળતી વિગત અનુસાર એક બાઇક ચાલક મોટા ભાડિયાનો યુવાન રામભાઈ ગઢવી ઉંમર વર્ષ 29 નું કરુણ મૃત્યુ નિપજ્યું હતું, જ્યારે અન્ય બીજો મહેશ્વરી સમાજનો યુવક વેલજી આશા મતિયા ઉંમર વર્ષ 32 ગામ જરપરા તે ગંભીર રીતે ઘાયલ થયો હતો, જેને ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડાયો છે. જાડેજા મયુરસિંહ મહેન્દ્રસિંહ નાની ખાખરના સરપંચનો છોકરો છું. કેવી રીતે અકસ્માત થયો ઈ ખબર નથી મને. જાડેજા રાજેન્દ્રસિંહનો ફોન આવ્યો કે આ એક્સિડન્ટ થયેલું છે મોટી ખાખરથી નાની ખાખરની રોડ ઉપર, કે ભાઈ તાત્કાલિક તમે તમારા સહયોગ થઈને ટાટામાંથી એમ્બ્યુલન્સ મોકલો. એટલે હું એમ્બ્યુલન્સમાં ભેગો બેસીને આવ્યો તો આવી રીતના રોડ ઉપર 2 જણા અહીંયા હતા, અહીંયા થયેલું હતું એક્સિડન્ટ એમનું બેનું. પછી એમને બધાની હેલ્પ લઈ બેને ઉપાડી અને અમે માંડવી કૌશિક શાહ પાસે લઈ ગયા. પછી વચમાં એમને ઓક્સિજનની એકની જરૂર હતી તો મુન્દ્રાની 108 ના ડોક્ટર પ્રદ્યુમનસિંહે તાત્કાલિક એમને ઓક્સિજનની સારવાર આપી એટલે થોડીક રિકવરી આવી. હવે આગળને અમે હું સુપ્રત કરીને પછી અમે અહીંયા આવ્યા. મોટી ખાખર રોડ ઉપર મેન રોડ ઉપર કેટલા કિલોમીટર? માંડવીથી થાય 24 કિલોમીટર. એક જરપરાના છે અને એક ભાડિયાના છે. બરાબર છે. નામ નહીં એક ગઢવી છે ને એક મહેશ્વરી છે. બરાબર છે. વધુ કોને લાગ્યું છે? વધુ ગઢવીને લાગ્યું છે. એનું બ્લડ લગભગ 5-1 લીટર જેવું નીકળી ગયું છે. નારાયણા હૃદયાલયા હોસ્પિટલ હવે છે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ. અમદાવાદ, બેંગલુરુ, કોલકાતા, હૈદરાબાદ, જયપુર, જમશેદપુર, રાયપુર જેવા 14 શહેરોમાં 23 કોર્પોરેટ હોસ્પિટલ્સ. ભારતની સૌથી મોટી હેલ્થકેર સેવાઓ આપનાર કોર્પોરેટ હોસ્પિટલોમાંની એક નારાયણા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ. અમદાવાદમાં 300 બેડ્સની સુવિધા સાથે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ. કાર્ડિયાક, ન્યુરો, ગેસ્ટ્રો, યુરોલોજી અને નેફ્રોલોજી, કેન્સર સર્જરી, ઓર્થોપેડિક્સ અને જોઇન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી, સ્પાઇન સર્જરી, ક્રિટિકલ કેર જેવી સુપર સ્પેશિયાલિસ્ટ સેવાઓ, વિવિધ રોગના નિદાન અને સારવારની સેવાઓ ઉપલબ્ધ. નારાયણા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, પોલીસ સ્ટેશન સામે, ચકુડિયા મહાદેવ પાસે, રખિયાલ, અમદાવાદ. રેલવે સ્ટેશનથી 3 કિલોમીટર અને એસટી બસ સ્ટેન્ડથી 5 કિલોમીટરના અંતરે. હેલ્પલાઇન 898-000-8162. ભુજના ખાવડા રોડ ઉપર લોરિયા નજીક યુવાનની લાશ મળી. હત્યા કે કુદરતી મૃત્યુ તે અંગે તપાસ ચાલુ. ખાવડા રોડ ઉપર લોરિયા નજીક ચાંદ ફાર્મ પાસે એક અજાણ્યો મૃતદેહ મળી આવ્યો હતો. આ મૃતદેહ ઉપર તીક્ષ્ણ હથિયારના ઘા થયેલ દેખાયા હતા. પોલીસ દ્વારા FSL ની મદદ લેવામાં આવી છે. આ મૃતકની લાશ હજુ ઓળખાઈ નથી. પોલીસ આ કિસ્સામાં ડોગ સ્ક્વોડની મદદથી તપાસ ચલાવી રહી છે. સવારના છે ને અમારા લોરિયા ગામનું વતની છું. મારું નામ પ્રતાપસિંહ છે અને અમારું ખેતર છે અને બાજુમાં ભેંસોનો વાડો છે. દૂધ દોવા જતો તો રસ્તા ઉપર પડેલી લાશ જોઈ હતી મેં. એટલે મને જાણ થતાં મેં પોલીસ સ્ટેશન ફોન કર્યો. પોલીસ સ્ટેશન તપાસ કરે છે પોલીસ. લોરિયાથી 5-6 કિલોમીટર ખાવડા રોડ ઉપર. લોરિયાથી 5-6 કિલોમીટર દૂર એક ડેડ બોડી પડી છે એ મુજબની જાણ લોરિયાના પ્રતાપસિંહ જાડેજાએ અમને કરેલી. એ સંદર્ભે અહીંયા આવી અને તપાસ હાથ ધરેલી છે. વ્હીલ માર્ક મળેલા છે. 40 વર્ષથી ઉપરના માણસનું એક ડેડ બોડી મળેલું છે. માથામાં મોઢા ઉપર તીક્ષ્ણ ઘાથી હથિયારો થયેલા હોય અને અહીંયા મારીને કોઈ વાહન મારફતે ફેંકી ગયા હોય એવું અત્યારે ગુનાવાળી જગ્યાનું નિરીક્ષણ કરતા હાલ એવું લાગી રહ્યું છે. ભુજ સિટી બી ડિવિઝનમાં IPC 302 મુજબ ફરિયાદ નોંધવામાં આવેલી છે અને આગળ અમે તપાસ કરી રહ્યા છીએ. કોઈ હિન્દી ભાષી હોય એવું હાલ અમને લાગી રહ્યું છે. તો દર્શક મિત્રો, સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈએ 2 મિનિટમાં 20 ન્યૂઝ.
દેશમાં ગેસની વધતી કિંમતના કારણે કેજરીવાલે એમ વીરપ્પા મોઇલી, મુરલી દેવડા, મુકેશ અંબાણી અને વીકે સિબ્બલના વિરુદ્ધ કેસ દાખલ કરવાનો આદેશ એન્ટી કરપ્શન બ્રાન્ચને આપ્યો. રાહુલ ગાંધી હવે જ્યારે પણ કોઈ ઇન્ટરવ્યુ આપશે તે પહેલા તેમનું મોક ઇન્ટરવ્યુ લઈ કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ દ્વારા પૂર્વ તૈયારી કરાવવામાં આવશે. નરેન્દ્ર મોદીથી દુશ્મની પૂરી કરશે અમેરિકા. અમેરિકન રાજદૂત નેસી પોવેલ મળશે મોદીને. આઈપીએલ મેચ ફિક્સિંગ મામલે સટ્ટાબાજીના માસ્ટર માઇન્ડે આપ્યું ધોની અને રૈનાનું નામ. યુપીએ સરકાર દ્વારા અંતિમ રેલ બજેટ રજૂ કરાશે, જેમાં ઘણી નવી ટ્રેનો શરૂ કરવાની જાહેરાત થવાની શક્યતા. પર્યાવરણને બચાવવા માટે સુપ્રીમ કોર્ટમાં ડીઝલ વાહનો પર 30% ટેક્સ લગાવવાની માંગણી કરાઈ, જેનાથી ડીઝલ વાહનોની સંખ્યા ઘટશે. બીજેપી મુખ્યાલયમાં દરેક સાંસદોને ડિનર કરાવશે મોદી, જેનો મુખ્ય હેતુ ચૂંટણી રણનીતિ પર ચર્ચા કરાવવાનો છે. સરકારી બેંકોની હડતાલનો આજે બીજો દિવસ. એટીએમમાં કેશની અછત, વ્યાપારિક અને વાણિજ્યિક કાર્યો પર અસર. સાઉથ દિલ્હી પોલીસ સમક્ષ રેપ પીડિતાએ લગાવ્યો આપ ધારાસભ્ય મદનલાલ પર ગંભીર આરોપ. કહ્યું કે તેઓ મને કેસ પાછો ખેંચવા માટે દબાણ કરી રહ્યા છે. અમુક અધિકારીઓના કારણે ઓલિમ્પિક અભિયાનમાંથી બહાર થયેલ ભારત પરથી ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીએ પ્રતિબંધ હટાવ્યો. તેલંગાણા બિલ હવે રાજ્યસભાના બદલે પહેલા લોકસભામાં રજૂ કરવા માટે રાષ્ટ્રપતિ દ્વારા અનુમતિ અપાઈ. નોર્થ ઇસ્ટ દિલ્હીમાં મણિપુરના એક યુવકને ચાકુ મારી લૂંટવામાં આવ્યો. યુવકની હાલત સુધારા પર. પશ્ચિમ બંગાળમાં સ્પોર્ટ્સ યુટિલિટી વ્હીકલ અને ટ્રક વચ્ચે અકસ્માત, જેમાં 16 લોકોના મૃત્યુ. ઇશરત અને તેનો સાથી આતંકી ગતિવિધિઓમાં સામેલ હતા. પૂર્વ આઈબી અધિકારી રાજેન્દ્ર કુમારનો ખુલાસો. તેલંગાણા બિલ પર સંસદમાં બબાલ કરનાર 6 સાંસદોને કોંગ્રેસે પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યા. ઈરાનના રાષ્ટ્રપતિ હસન રૂહાનીએ કહ્યું કે દેશ પરમાણુ કાર્યક્રમની સમજૂતી સુધી પહોંચવા માટે વિશ્વ શક્તિઓ સાથે ગંભીર ચર્ચા કરવા તૈયાર. તેલંગાણા બિલનો વિરોધ કરનાર સીમાંદ્ર સાંસદે ધમકી આપી કે જો સંસદમાં બિલ રજૂ થશે તો તે આત્મવિલોપન કરશે. ઈરાને પોતાની ઇસ્લામિક ક્રાંતિની 35મી વર્ષગાંઠ નિમિત્તે 2 મિસાઇલોનું સફળ પરીક્ષણ કર્યું. આવતીકાલે મોદીની મહાચાય ચોપાલ. મુંબઈમાં 30 જગ્યાએ કોલેજિયનોને સંબોધશે મોદી. ગોવાના સીએમ મનોહર પર્રિકરે પરોક્ષ રીતે કેજરીવાલ પર નિશાનો સાધતા કહ્યું કે આજકાલ લોકો સાદગીનો દેખાવ કરી રહ્યા છે. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. અમારું સરનામું નોંધી લેશો. આયા એપાર્ટમેન્ટ, ઓફિસ નંબર 1, ગ્રાઉન્ડ ફ્લોર, જ્યુબિલી ગ્રાઉન્ડની સામે, ભુજ, કચ્છ.